ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातराजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽवृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો આજે આપણે ત્રીજા સ્કંદનો 11મો અધ્યાયમાં પ્રવેશ કરીશું, બરોબર? ત્રીજો અધ્યાય, ત્રીજો સ્કંદ અધ્યાય નહીં કહીશું, ત્રીજો સ્કંદ અધ્યાય 11. તો આપણે પહેલા 10મા સ્કંદમાં જે જોયું એ વિચારીએ કે બ્રહ્માજીએ પ્રાર્થના કરી એટલે ભગવાને સૃષ્ટિ રચનાનું મહાન કાર્ય તમને ખબર પડશે પણ કેવી રીતે તમે તપ કરો. અને બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું અને તપના પ્રભાવથી બ્રહ્માજીના હૃદયમાં સૃષ્ટિને ઉત્પત્તિનું કાર્ય કેવી રીતે કરવું તે એકદમ સ્પષ્ટ થયું ચિત્ર. અને સાથે સાથે સામર્થ્ય પણ મળ્યું. ચિત્ર સ્પષ્ટ છે પણ સામર્થ્ય તો હોવું છે. સર્જન કરવા માટેનું સામર્થ્ય અને ચિત્ર એમને સ્પષ્ટ થઈ ગયું. અને એટલે પછી બ્રહ્માજીએ ભગવાનની પ્રેરણાથી 10 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું. જે ગઈકાલે આપણે જોયું કે બ્રહ્માજીએ 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, 3 પ્રકારની વિકૃત સૃષ્ટિ અને 10મી દેવ સૃષ્ટિ એ જોઈ.
એ બનાવી. એટલે પેલી પ્રાકૃત સૃષ્ટિમાં જોયું તો મહત્તત્વ, પછી અમહત્તત્વ કોને કહેવાય આપણે તાદૃશ્ય કરેલું મહત્તત્વ, પછી અહંકાર સૃષ્ટિનું સર્જન, પછી ભૂત સર્ગનું, પછી ચોથું ઇન્દ્રિય, અને પછી ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાની સૃષ્ટિ, અને છઠ્ઠી છે અવિદ્યાની સૃષ્ટિ. આ 6 પ્રાકૃત સૃષ્ટિ છે. આમ તો એવું કહેવાય છે કે ભગવાનની સર્જન છે છતો, પણ બ્રહ્માજી એનો ઉપયોગ કરે છે માટે એને પણ કહેવામાં આવ્યું, એવું પણ કેટલાક લોકોનો મત છે. સમજ્યા? એટલે ક્યારેક આપણે એમ થાય કે તમે કહો છો ને બીજી જગ્યાએ તો આવું કરવું છે, માટે આ પણ આપણે નોંધ કરવા જેવી છે. અને એટલે કે ટૂંકમાં પછી વૈકૃત સૃષ્ટિમાં આપણે જોઈએ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિનું સર્જન કર્યું. કેટલા? 6 પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ, પશુ પક્ષી જે 7મી સૃષ્ટિ છે. પશુ પક્ષીની કેટલા પ્રકારની હતી? 28 પ્રકારની, બરોબર? ગઈકાલે. અને મનુષ્યની સૃષ્ટિ એનું સર્જન કર્યું. અને 10મું છે કૌમાર સર્ગ, જે સૃષ્ટિ એટલે કે સનત કુમાર વગેરે કુમારો જે બધા ઋષિઓ છે એને કૌમાર સૃષ્ટિ કે જે પ્રાકૃત અને વિકૃત બંનેમાં આવે છે. અને એક છે દેવ સૃષ્ટિ. દેવ સૃષ્ટિના 2 સ્વરૂપ છે. દેવ સૃષ્ટિના 2 સ્વરૂપ છે. એક છે ઇન્દ્રિયોના અધિષ્ઠાન રૂપે, દરેક પ્રાણીમાં રહેલી ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા રૂપે, અને બીજું સ્વર્ગના દેવતાઓ રૂપે. આ રીતે સૃષ્ટિની વાત કરી. હજી આગળ સૃષ્ટિની મીમાંસા, સૃષ્ટિ કેવી રીતે રચના કરવામાં આવી. એક વસ્તુ બહુ મહત્વની છે, સમજવાની છે કે ઉપનિષદમાં પણ સૃષ્ટિ પ્રક્રિયા આવે, બરોબર? આ સૃષ્ટિ કેવી રીતે બની કે જેથી આ મૂળમાં જઈ શકાય. એટલે બધા તત્વચિંતકોએ સૃષ્ટિની રચના માટે વિચાર કરેલો છે. જે સાંખ્ય મત કહેવાય, પછી વૈશેષિક, નૈયાયિક, વેદાંત, આ બધાએ સૃષ્ટિની રચના વિશે વિચાર કર્યો છે. જ્યારે ભાગવતમાં શું કર્યું છે? ભાગવતના સૃષ્ટિ મીમાંસામાં બધા જે દર્શનો છે એનો સુભગ સમન્વય કરેલો છે. બધાનો સમન્વય કરેલો છે. સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષથી આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. પણ કેટલા ઈશ્વરની કોઈ જરૂર નથી, પુરુષ અને પ્રકૃતિથી આ સર્જન થાય છે. તો કે ના, ઈશ્વર તો જોઈએ, ઈશ્વર વગર સર્જન શક્ય જ નથી. એટલે વેદાંત પણ કહે છે. અને પછી પાછળથી ઈશ્વર સાંખ્યવાદી એવું પણ પછી ઉમેરાયું કે ઈશ્વર તો જોઈએ, ઈશ્વર વગર સર્જન શક્ય જ નથી. અને એવી બધાની ચર્ચાનો અહીંયા સમન્વય કરેલો છે. હવે સૃષ્ટિ રચનાની આગળ વાત થાય છે ત્યારે હવે પછીના 11મા અધ્યાયમાં જે કાળ છે, કાળ કેવો છે આપણે આગળ વાત કરીને કયા શ્લોકમાં જોઈ, આપણને આવના શ્લોકમાં કે કાળ છે એ આગળના અધ્યાયમાં કાળને 2 શબ્દો વાપરેલા હતા. એક અત્યારે 10મા ને 9મા એટલે મને નથી મળ્યું. અહીંયા આવી ગયું. 14મો શ્લોક છે. એની કાળને એવું કહેવાય અનંત છે, જેનો કોઈ અંત, આદિ કે અંત નથી. એવા કાળના હવે સૃષ્ટિની રચના માટે કાળનું જે પરિબળ છે એને સીમિત કરવામાં આવે છે, એક સીમામાં બાંધવામાં આવે છે. કારણ કે તમે જુઓ કે કોઈ પણ રચનાને સમજવી હોય, કોઈ પણ સ્થળની વાત કરતા હોઈએ તો કાળનો વિચાર કરવો જ પડે. અને કાળના ચક્રને સીમિત કરીને એનું પરિમાણ હવે આ અધ્યાયમાં બતાવે છે. આ અધ્યાયમાં 41 શ્લોક છે. અધ્યાયમાં કાળનું આધ્યાત્મિક સ્વરૂપ વર્ણવ્યું છે.
આ ઉપરાંત સૂક્ષ્મ કાળનું સ્વરૂપ છે. એક કાળનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને બીજું મહાન સ્વરૂપ છે. સૂક્ષ્મ સ્વરૂપ એટલે પરમાણુ અને મહાન સ્વરૂપ પણ છે. પરમાણુ નામના કાળનું લક્ષણ અને મહાન નામના કાળનો પરિચય પણ આ અધ્યાયમાં આપણને આપવામાં આવશે. હવે આપણે જોઈએ, બરાબર. અહીંયા આ અધ્યાયનો પ્રારંભમાં લખે છે કે મન્વંતરાદિ કાળના વિભાગનું વર્ણન. એટલે મન્વંતર બધું શું છે તો કે કાળનો જ વિભાગ કરવામાં આવ્યો છે. એટલે ખરેખર તો આ કલ્પના છે કાળની. પણ આપણે જોઈએ તો પહેલો શ્લોક જોઈશું. મૈત્રેય ઉવાચ ચરમસ્વવિશેષાણામ અનેકો સંયુતઃ સદા પરમાણુ સવિજ્ઞેયઃ નૃણામ એક્ય પ્રમૂયતઃ. મૈત્રેય મુનિ વિદુરજીને કાળના સંદર્ભમાં સમજાવતા કે છે. શું કહે છે? મૈત્રેય ઉવાચ ચરમઃ સદ વિશેષાણામ, સદ પછી વિશેષાણામ અનેકો અસંયુતઃ સદા, સદા હંમેશા. ચરમ પછી લઈએ આપણે સદ એટલે કાર્ય. જેમ ઘડો, કોળિયું એ બધું શું છે? કાર્ય છે. અને કારણ શું છે? માટી કારણ છે. બરાબર. ઘડો, કોળિયું એ કાર્ય છે, માટીનું કારણ છે. અહીંયા સતઃ એટલે કાર્ય. સત એટલે કાર્ય. કોણ છે? કોળિયું, ઘડો વગેરે સત એટલે કાર્ય છે. અને અહીંયા સત એટલે પ્રપંચ. પ્રપંચમાં જે સ્થૂળ અને સૂક્ષ્મ છે એ કાર્ય. બરાબર. એ કેવું છે? સદ વિશેષાણામ. વિશેષાણામ એટલે વિશેષ અંશો. સદ વિશેષાણામ, સદ એટલે કાર્ય, કાર્ય એટલે સ્થૂળ અને સૂક્ષ્મ, એનો વિશેષણ વિશેષ અંશો. ચરમઃ પેલો શબ્દ છે ચરમ, અંતિમ અંશ છે કે જેના વિભાગ થઈ શકતા નથી. જેમ કે આને સમજશે ને તો અને સમજીએ તો તમને ચરમ અંશ કોને કહેવાય એ સમજાશે. આ શું છે? ઘડો એ કાર્ય છે, માટી એનું કાર્ય છે. આટલા અનેક માટીના કણો ભેગા થઈને ઘડો બન્યો છે. હવે તમે તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો, શું થાય? છેવટે એક નાનકડો અંશ, એને કહેવાય ચરમ અંશ. ચરમ એટલે કે અંતિમ અંશ, જેના વિભાગ થઈ શકે નહીં, એને કહેવાય ચરમ. તમે જુઓ, આમ તો એનો વિભાગ કરતા જ તો પછી શું થઈ જાય? એના ટુકડા કરતા જઈએ તો છેવટે શું થઈ જાય? માટી. પણ માટીમાંથી કણ જુદા પાડો તો જે છેવટે રહે એ ખરેખર દેખાય પણ નહીં. પણ એ આપણે એની કલ્પના જ કરી છે. જેમ આજના વૈજ્ઞાનિકો પણ આ જ કલ્પના કરે છે. કારણ કે ઇલેક્ટ્રોન આપણે કોઈ પણ પહેલાં શું કે રસાયણશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આખું જે જગત છે એ અમુક તત્વનું બન્યું છે. કોઈ બાણું ને પછી બીજા બધા ઉમેરાતા ગયા. પણ દરેક તત્વ જે દાખલા તરીકે સોડિયમ, મીઠું, દાખલા મીઠું જે આપણે દરરોજ વાપરીએ છીએ રસોડામાં, એ શેનું બનેલું છે? તો બે તત્વનું બન્યું છે. શું છે? સોડિયમ અને કેલ્શિયમ ના ક્લોરીન, NaCl એટલે મીઠું. પણ અને Cl એ પણ પાછળ કયા આપણું એક આપણે કોષ્ટક, પીરિયોડિક ટેબલ, એમાં કેટલામાં સ્થાન છે? સોડિયમનું સ્થાન કેટલામાં છે, ક્લોરીનનું સ્થાન કેટલામાં છે, બધું એ લખેલું હોય. પણ એ સોડિયમ જે છે એ આપણે જોઈ શકીએ છીએ મીઠું, પણ એ બે તત્વનું બનેલું છે. એ બે તત્વમાં પણ એને તમે સોડિયમ દાખલા લખેલો તો એનું મને ખ્યાલ છે ત્યાં સુધી 11 નામ છે તત્વમાં. એટલે 11 ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે છે. એ તો તમે શું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન જે કાપતા જાઓ, જે દેખાય નહીં એને ઇલેક્ટ્રોન કહે છે. અને એટલે વૈજ્ઞાનિકો શું કહે છે? આ બધી જ રમત ઇલેક્ટ્રોન અને પ્રોટોનની છે. આ જે દેખાય છે ને તમને સોલિડ, જેની સાથે તમે વ્યવહાર કરો છો, જે સોલિડ દેખાય છે, રોજ આપણે
મીઠાનો ઉપયોગ કરે છે, પણ એ છે શું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બનેલું છે. અને એની ઇલેક્ટ્રોન પ્રોટોન તો બરોબર છે, અણુ પરમાણુ એ છે એટલે સૂક્ષ્મ જ છે, જે તમે જોઈ શકતા નથી. એ અમુક જ લોકો જોઈ શકે. કોણ જોઈ શકે? વૈજ્ઞાનિકો. અહીંયા જે વાત કરે છે એ કોણ જોઈ શકે? યોગી લોકો. આપણે ન દેખાય પણ યોગીઓ આને જોઈ શકે. એના સંદર્ભમાં મૈત્રીજી વાત કર્યા છે કે ચરમ સદવિશેષાણામ અનેકો અસુયતઃ. જે ચરમ સદવિશેષાણ જે કાર્ય છે જગતના સ્થૂળ અને સૂક્ષ્મ દેખાય છે એનો જે વિશેષ અંશ છે એનો અંતિમ અંશ, ચરમ અંતિમ અંશ છે ના વિભાગ થઈ શકે નહીં. એને શું કહેવાય છે? પરમાણુ સવિજ્ઞેય. એને પરમાણુ કહેવામાં આવે છે. અને પરમાણુ તરીકે તમારે ઓળખવો જોઈએ. પણ એના પહેલા આગળ બે વસ્તુ કે છે અનેક અસંયુક્ત. અને કે જે કાર્ય અવસ્થાને પામ્યો નથી. અને અસંયુક્ત એટલે બીજા પરમાણુ સાથે જોડાયેલ નથી, એટલે સંયુક્ત અવસ્થાને પ્રાપ્ત થયો નથી. એને પરમાણુ કહેવામાં આવે છે. જો કેટલી સુંદર વાત કરી છે કે પરમાણુ કોને કહેવાય? જો આખી વ્યાખ્યા તમે જ કરી શકશો. પરમાણુ કોને કહેવાય એની વ્યાખ્યા તમે કરી શકશો. શું છે? સદ વિશેષાણમ. એ સદ એટલે કાર્ય, એનો વિશેષ અંશનો ચરમ અંશ. ચરમ એટલે કે જેના બીજા ભાગ પાડી શકાય નહીં. અને એ કેવો છે? અનેક. એટલે અનેક એટલે અનેક એટલે કાર્ય અવસ્થાને પ્રાપ્ત થયો નથી. કાર્ય એટલે અને શું કહેવાય? કાર્ય માટીને કાર્ય એટલે કાર્ય અવસ્થાને પ્રાપ્ત થયો નથી. અનેક એ કાર્ય અવસ્થાને પ્રાપ્ત થયો નથી. અને અસંયુક્ત બીજા પરમાણુ સાથે પણ જોડાયેલું નથી. એને શું કહે? પરમાણુ સવિજ્ઞેય. જેને પરમાણુ તરીકે તમારે ઓળખવો જોઈએ. એટલે પરમાણુ કેવો છે? ખરેખર તો દેખાતો નથી, પણ આ તો આપણે વૈજ્ઞાનિકો જો એક પછી એ વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોન કે પ્રોટોનને જોયા નથી. જે પરમાણુ પછી અણુ એમાં કલ્પના કરી છે. બહુ કદાચ કોઈ કે એવા યંત્રથી જોઈ શકતા હોય તો અમુક જ હોય, બધાને ખ્યાલ ન આવે. એ આ તત્વ છે. આને કહેવાય છે પરમાણુ. પરમાણુ એટલે જે કાર્યનો અંતિમ અંશ, ચરમ, જેના પછી ભાગ થાય નહીં. જે અનેક એટલે જે કાર્ય અવસ્થામાં પણ નથી અને કોઈની સાથે જોયા નથી, છતાં પણ મહત્વની વસ્તુ જો એને પરમાણુ કેવો? નૃણામ ऐक्य भ्रमो यत नृणाम ऐक्य भ्रमो यत. પણ આ બધા પરમાણુના પરસ્પર મળવાથી મનુષ્યને તેમના સમુદાયનો એટલે અવયવનો ભ્રમ થાય છે. ખરેખર તો પરમાણુ છે, પણ છતાં મનુષ્યને આ અવયવવાળું છે એવો ભ્રમ થાય છે. શું કહે છે ખબર છે? કે જગત બધું ભ્રમ જ છે. જેમાં જે દેખાય છે એ પરમાણુથી વિશેષ કશું છે જ નહીં. આ જગત બધું ભ્રમ જ છે. પહેલાના શ્લોકમાં મૈત્રેય મહારાજે આ જગતની વ્યાખ્યા કરી હતી. આમ જોવા જઈએ તો જગતની વ્યાખ્યા કેને કરી? પરમાણુ દ્વારા. પરમાણુ સવિજ્ઞેય. પરમાણુ કોને કહેવાય? કે જે સૂક્ષ્મ છે, એકલો છે, જેના કોઈ વિભાગ પાડી શકાય નહીં, જેનું કાર્ય અવસ્થામાં પણ પરિણામ નથી. પછી ધીમે ધીમે પરમાણુ કેવી રીતે કાર્ય અવસ્થામાં પરિણામ થશે એ આપણને બતાવશે. પણ પહેલાં તો કે છે છતાં મનુષ્ય એને અવ્યયી નૃણામ ऐक्य भ्रमः यत. મનુષ્યને એના સંયોગ અવસ્થાને પ્રાપ્ત થયેલો છે એવું માને છે. અને આ બધું આપણે વાત કર્યું કે અનુમાન છે. અનુમાન કરવામાં આવે છે એ સમજવાની ખાસ જરૂર છે કે આ બધું પરમાણુ એક અનુમાનનો વિષય છે. એ તમે નરી આંખે જોઈ શકો નહીં. એટલે ચરમ અંશ એટલે તમે નરી આંખે જોઈ શકો નહીં, પણ એને અનુમાન કરવામાં આવે છે. હવે આગળ છે બીજા શ્લોકમાં. એટલે આ સૂક્ષ્મ કાળનો સૂક્ષ્મ પરિમાણ એટલે પરમાણુ, અને હવે મહાનની વાત બે છે. સૂક્ષ્મ એટલે પરમાણુ અને મહાન એની વાત કરતા કહે છે બીજા શ્લોકમાં. પરમ મહાન તત્વને
હું હવે કહું છું, તમે સાંભળો વિદુરજી. બીજા શ્લોકમાં સત એવ પદાર્થસ્ય સ્વરૂપાવસ્થિતસ્ય યત કૈવલ્યમ પરમહાન વિશેષો નિરંતરઃ. હવે કે છે કે સત એવ, સત એટલે કાર્ય, એટલું યાદ રાખવાનું છે. જેનું અંતિમ અંશ પરમાણુ છે તેનો સતઃ એટલે કાર્ય માત્ર પોતાના સ્વરૂપમાં રહેલો સત એવ પદાર્થસ્ય સ્વરૂપ અવસ્થિત યત કૈવલ્યમ પરમહાનમ અવિશેષો નિરંતર. કૈવલ્ય એટલે કાર્યોની એકતારૂપ પદાર્થ છે. કૈવલ્ય એટલે કાર્યની એકતારૂપ પદાર્થ છે. પરમહાન અને અવિશેષ. અવિશેષ એટલે પદાર્થ માત્રાનું એકીકરણને કારણે આ અમુક વસ્તુ છે એવી વિવક્ષા થઈ નથી. તે બધા શબ્દો જ્યારે બરોબર જોશો ત્યારે ખબર પડશે કે શું કહે છે. બંને પાછળ પરમાણુ પણ જોઈ શકાતા નથી અને આ મહાન છે એને પણ જોઈ શકાતું નથી. કે છે સત એવ પદાર્થસ્ય, સત પદાર્થ એટલે સંપૂર્ણ બ્રહ્માંડ પોતાના સ્વરૂપમાં રહેલું હોય ત્યારે. સંપૂર્ણ આખું બ્રહ્માંડ પોતાનું જે સ્વરૂપ છે એમાં રહેલું એટલે કે શું? 3 લોક તથા તો 14 લોકનો આકાર રૂપે જ્યારે પ્રગટ થયું નથી ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડ પોતાના સત એવ પદાર્થસ્ય, સત એટલે કાર્ય, એવ પદાર્થસ્ય સ્વરૂપ અવસ્થિતસ્ય યતઃ. આ જે કાર્ય છે એનું જે સ્વરૂપ છે એટલે કે આ 3 લોક કે 14 લોક એનું સર્જન થયું નથી, આકાર પ્રગટ થયું નથી ત્યારનું જે સ્વરૂપ છે એ કેવું છે? આકાર રૂપે પ્રગટ થયું હોય ત્યારે તેની કૈવલ્ય એટલે એકતાપણું એ પરમ મહાન છે. એટલે કે બ્રહ્માંડ પોતાના સ્વરૂપમાં બ્રહ્મની સાથે જે એક થયેલું છે એને પરમ મહાન કહેવામાં આવે છે. નિરંતર, નિરંતર એટલે અન્ય વિલક્ષણ પ્રપંચના અભાવે, નિરંતર અન્ય પ્રપંચના અભાવને કારણે ભેદની કોઈ વિવક્ષા રહી નથી. અર્થાત સર્વ કાર્ય પ્રપંચ પરમ મહાન છે એમ અર્થ થાય છે. એને પરમાણુ કીધું અને પરમ મહાન એટલે સરળ ભાષામાં આટલું ગુજરાતી શ્લોકનું કર્યા પછી એક એક શબ્દને સમજ્યા પછી સંપૂર્ણ જોઈએ તો શું છે કે બ્રહ્મ જો બ્રહ્મ ભેદ છે, પરમાત્મા એટલે શું? સચ્ચિત આનંદ સ્વરૂપ, એમાં કોઈ પ્રકારના ભેદભાવ છે નહીં, એ ભેદ વગરનો. અને એની સાથે જે આ કાળ છે એક થઈ જાય એને પરમ મહાન કાળ કહેવામાં આવે છે. જોયું કે જે સત એવો પદાર્થ જ્યાં દેખાય છે પદાર્થ એનું સ્વરૂપ છે એટલે કે જ્યારે આ કાર્યરૂપમાં અવસ્થિત નથી ત્યારે એક કૈવલ્યમ એટલે એક કૈવલ્યમ ક્યાં વપરાય છે? મોક્ષમાં પણ વપરાય છે. કેમ કે એક જ્યાં બીજું કોઈ છે નહીં. કૈવલ્યમ પરમ મહાન અવિશેષો નિરંતર. અવિશેષ એટલે કોઈ વિશેષ છે નહીં, કોઈ ભેદ નથી, એટલે ફક્ત એક પરમાત્મા છે. એ કારણે પરમહાન કહે છે. અને એ પરમહાનમાંથી છેવટે આ જગ બ્રહ્માંડ બને. આ બ્રહ્માંડના ટુકડા 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 બધા છે એ ટુકડાનો એક અંશ જેને પછી ટુકડા કરી શકાય નહીં એને શું કહેવાય? પરમાણુ. બસ આ બે શબ્દ વાપર્યા. હવે એ શબ્દને આધારે આપણને આગળ સમજાવે છે. ફરી વાર યાદ અપાવીએ કે આવી બધી માથાકૂટ શું કરો છો? પરમાણુ અને મહાન અને આ જો આપણે માથાકૂટ કરતા નથી. ભાગવતમાં આપ્યું છે માટે આપણે એનું અધ્યયન કરીએ છીએ. એના બે કારણ છે. ભાગવતમાં આપ્યું છે એના કારણ બે છે. એક શું છે? ભાગવતના એક એક શબ્દો ભગવાન છે. અને આ ગઈકાલે પણ ભાગવતના 10મા અધ્યાયમાં આપણે જોયું હતું કે આ કઈ છે? ભગવાનની લીલા છે. અને એ શું કરે છે? હરિમેધ સહ, હરિમેધ સહ શબ્દ જો યાદ હોય તો
ગઈકાલે આપણે આ શબ્દ વાપર્યો હતો, હરિમેધસઃ. હરિ એટલે હરી લે છે. શું હરી લે છે? મેધસઃ. એના વિષયોને લીધે ઉત્પન્ન થતું દુઃખ છે એને હરી લે છે. આ લીલા છે ભગવાનની. બધી સૃષ્ટિની વાત થાય છે, આ સૃષ્ટિની વાત પણ ભગવાનની લીલા છે. અને ઉપનિષદનું અધ્યયન કર્યું છે ત્યારે પણ યાદ હોય તો આ સૃષ્ટિની વાત શેના માટે છે? સમજવા માટે. પણ પછી હકીકત શું છે કે પરમાત્મા સિવાય કશું છે જ નહીં, ઈશ્વર સિવાય કશું છે જ નહીં. એ મહત્વનું છે. આ સૃષ્ટિની પ્રક્રિયામાં સમન્વય છે. સાંખ્ય શાસ્ત્રનો પણ આધાર લીધો છે, વેદાંતનો પણ લીધો છે, બધું જ લીધું છે. પણ એની પાછળનું તાત્પર્ય લીલાનું અધ્યયન કરવાનું છે. જે લીલા મારા પીડાને હરી લેનાર છે. જેમાં એક જ જોવાનું છે શું કે સોનું છે એ સોનામાંથી તાર બનાવો ત્યારે શું છે? સોનું. સોનાનો તાર બને ત્યારે શું છે? સોનું. પછી એને નાની નાની ટુકડા કરીને કડી બનાવો ત્યારે કડી પણ સોનું. અને કડીને જોડી દો ત્યારે શું બને? હાર. કંઠી છે કે હોય એ પણ શું? સોનું. બસ એ મહત્વનું છે. એ વાત અહીંયા કરવા માંગે છે. હવે આગળ ત્રીજા શ્લોકમાં જોઈએ. સ એવ કાલોપ્યનુમિતઃ સૂક્ષ્મે સ્થૂલે ચ સત્તમઃ સંસ્થાન બુદ્ધ્યા ભગવાન અવ્યક્ત વ્યક્ત ભુક્ વિભુઃ. એટલે કે છે એ સત્તમા. સત્તમા એટલે એ સાધુ શ્રેષ્ઠ વિદુરજી. એવં કાલ અપી અનુમિતઃ. એવં આ રીતે કાળનું પણ અનુમાન કરવામાં આવે છે. અનુમિતઃ એટલે અનુમાન કરવામાં આવે છે. કઈ રીતે? સૂક્ષ્મ સ્થૂલે ચ. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ વસ્તુનું સૂક્ષ્મતમ. સ્થૌલ્ય સ્થૂળ એટલે મહત્તમ. સૂક્ષ્મ અને સૂક્ષ્મ એટલે મહાન. અને સ્થૌલ્ય વસ્તુનું સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપમાં વિચાર પ્રમાણે આ પરમાણુ અને મહાનની અનુમિતય અનુમાન કરવામાં આવે છે. પણ મહત્વનું શું છે? જેમ આ પદાર્થમાં સ્થૂળ અને સૂક્ષ્મ હોય છે, કોઈ પણ પદાર્થ સ્થૂળ છે અને એનો સૂક્ષ્મ ભાગ પણ હોય છે, એ પ્રમાણે કાળમાં પણ નાનું અને મોટું, સૂક્ષ્મ અને મહાન એ પ્રમાણે અનુમાન કરવામાં આવે છે. અને શું કહે છે? ચકાર સ્થૌલ્ય ચ. ચ એટલે સૂક્ષ્મ અને સ્થૂળની વચ્ચેનો અંતરાળ અવસ્થા, મધ્યવસ્થાને પણ લેવામાં આવી છે. એવં કાલ અપી અનુમિતઃ સૂક્ષ્મે સ્થૌલ્યે ચ સત્તમ. હે વિદુરજી, એ શ્રેષ્ઠ સાધુ શ્રેષ્ઠ આ કાળને પણ સ્થૂળ અને સૂક્ષ્મ, જે વસ્તુમાં સ્થૂળતા પણ છે અને સૂક્ષ્મતા છે, જેને આપણે જોઈ શકતા નથી. અમુક લોકો જોઈ શકે. જેમ ગઈકાલે વાત કરતા હતા કે વનસ્પતિનો સ્પર્શ છે. વનસ્પતિને સ્પર્શનું જ્ઞાન થાય છે. તમે કઈ રીતે વનસ્પતિને અડો છો તરત જ એને ખબર પડે. તમે એની સાથે કેવી રીતે વ્યવહાર કરો છો, આટલા તો ફૂલ કેમ આવે છે, તમે એને પ્રેમ કરો છો, તમે એની કાળજી કરો છો, એને ખબર પડે છે. એટલે પશુઓને પણ ખબર પડે તો બરોબર છે, પણ વનસ્પતિને પણ ખબર પડે. પશુને તો ખબર પડે જ છે. કૂતરાને તમે જો કૂતરા તરફ બીતા હોય, કારણ કે કોકે એને હળદૂત કરવા હોય ત્યારે તે બધા મને હળદૂત કરી શકે. ખ્યાલ આવે છે ને? એને તો એટલી ખબર પડે જ છે. પણ આ વનસ્પતિ, જેને આપણે વનસ્પતિ તરીકે જોઈએ છે, જે હળતું ફરતું નથી, એને પણ ખબર પડે છે. એ રીતે અહીંયા વાત કરે છે કે આજે સ્થૂળ અને સૂક્ષ્મ કાળને અનુમાન કરવામાં આવેલું છે. એ શું છે? સંસ્થાન ત્યાં ચકાર મધ્ય સંસ્થાન એટલે પરમાણુ વગેરે અવસ્થામાં. સંસ્થાન ભૂક્ત્યા એટલે ભોગવવું. ભોગવું એટલે એમાં વ્યાપ્ત થઈ જવું. અહીંયા કાળ છે ભૂક્ત્યા એટલે વ્યાપીને જવાની શક્તિને લીધે એમાં વ્યાપિત થઈ જાય છે. શું છે? ભગવાન. એટલે કાળને ભગવાન કહેવામાં આવે છે. ભલે એ સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે હોય, પણ એ બધામાં વ્યાપ્ત થઈ જાય છે. જેમ ભગવાન પણ કણે કણમાં છે. બોલ, તારા ભગવાન ક્યાં છે? આ થાંભલામાં છે? પ્રહલાદ કે હા,
મારા ભગવાન તો કણે કણમાં છે, એટલે બધે વ્યાપ્ત છે. એમ કાળ પણ બધે વ્યાપ્ત હોવાથી ભગવાન ઇતિ એને ભગવાન કહેવામાં આવે છે. ભગવાન કહે છે. અને ભગવાન કેવા છે? ભગવાન શ્રી હરિ શક્તિરૂપ. આ ભગવાન અવ્યક્તો વ્યક્ત ભૂ વિભુ વિભુ એટલે જે ઉત્પત્તિ વગેરેમાં કુશળ છે. વિભુ સમર્થ છે, ઉત્પત્તિ વગેરેમાં સમર્થ છે. શું કરે છે? એ અવ્યક્ત વ્યક્ત ભૂ વિભુ જે અવ્યક્ત રહીને બધાને ભોગવે છે. જે વ્યક્ત છે, જે જગતમાં દેખાય છે, એ બધાને ભોગવે છે. કોણ? ભગવાન જ બધા વ્યાપ્ત, બધા ભગવાન બધું ભોગવી રહ્યો છે. પણ કઈ રીતે? અવ્યક્ત રૂપે. અને ભગવાન કઈ રૂપે છે અત્યારે? કાળ રૂપે બધાને ભોગવી રહ્યો છે. કારણ કે કેવો છે ભગવાન? વિભુ છે. ભગવાન કેવો છે? વિભુ છે. એટલે સર્વ સમર્થ છે. જે સૃષ્ટિનું સર્જન વગેરે કરવામાં સમર્થ છે, માટે વિભુ કરો. એટલે કે કાળ અભિઅનુમિત. ત્રીજા શ્લોકને જોઈએ તો કાળનું પણ અનુમાન છે. સ્થૂળ અને સૂક્ષ્મ બંને કાળ છે. પણ એ કેવા છે? એ પરમાણુ વગેરે અવસ્થામાં રહીને એ બધામાં વ્યાપ્ત થઈ જાય છે. માટે ભગવાન એવું કહેવામાં આવે છે. અને જે કંઈ દેખાય છે એને ભગવાન જ ભોગવી રહ્યો છે. ગુપ્ત વ્યક્ત છે ને, અવ્યક્તો વ્યક્ત વિભુ. આટલી વાત કર્યા પછી આગળ કહે છે ચોથા શ્લોકમાં, હવે પરમાણુ જે વાત કરી અને મહાનની વાત કરી, ધીમે ધીમે આ જે જગતમાં દેખાય છે ને, એ જગત કેવું છે? તો કે સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે આખી કાળની વાત કરે છે. અને એમાં કાળની નિર્ણય કેવી રીતે કરવામાં આવે છે? તો કે સૂર્યનારાયણના દ્વારા. સૂર્યનારાયણ જે વ્યક્ત દેખાય છે, એના આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. અને સૂર્ય ભગવાનના આધારે આ કાળની ગણતરી કરવામાં આવશે. બહુ સુંદર રીતે જાય છે. ચોથો શ્લોક, સકાલ પરમાણ્યુર્યો યો ભુંક્તે પરમાણુતા તતો વિશેષ ભુક્તસ્તુ સકાલ પરમો મહાન. એટલે બે રીતે વાત કરે છે. પરમાણુ કોને કહેવાય અને પરમ મહાન કોને કહેવાય? જે આગળ આપણે જોયું એને અહીંયા વધારીએ પહેલા સ્પષ્ટ કરે છે. અને એને આધારે આ કાળની ગણતરી કરવામાં આવશે. તો આપણે જોઈએ તો શું છે? સકાલ પરમાણુ વૈ યો ભુંક્તે પરમાણુતા. જે કાળ પરમાણુ અવસ્થામાં વ્યાપ્ત છે એને પરમાણુતા અને પરમાણુ કાળ કહેવામાં આવે છે. સકાલ તે કાળ જે પરમાણુ વૈ પરમાણુ વૈ યહ ભુંક્તે પરમાણુ રહીને એ પરમાણુ રૂપે વ્યાપ્ત છે. જે કાળ પરમાણુ અવસ્થામાં વ્યાપ્ત છે એ કાળને પરમાણુ કાળ કહેવામાં આવે છે. પછી બીજો કાળ, તતો અવિશેષ ભુક છે ને, ભુગ્ય છે, ભુગ્યસ્તુ અવિશેષ ભુગ્ય તું સકાલ પરમો મહાન. તું એટલે પરંતુ. બીજો કાળ કેવો છે? તતઃ અવિશેષ, એના કરતા અવિશેષ, જેમાં કોઈ પ્રકારનો વિશેષ નથી. તે એટલે કે ભેદ નથી, જેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એ ભેદ વગરનો કાળ. તતઃ અવિશેષ ભુગ્ય તું સકાલ પરમો મહાન. જે કાળમાં કોઈ પ્રકારના ભેદ નથી, એ સમગ્રપણે ભોગવે છે. એ સમગ્ર ભોગવે એટલે શું શબ્દ થવાનો? ભોગવે એટલે વ્યાપ્ત છે. ભોગવે એટલે આમાં બધા ભોગવે છે. આ શબ્દ છે ને ભોગ્ય, અથવા ભૂખ, એટલે ભોગવે છે એટલે વ્યાપ્ત છે. બધામાં ઘણીકરમાં રહેલો છે, વ્યાપ્ત છે. અને ભૂખ શબ્દ દ્વારા બતાવે છે. એટલે તત વિશેષ ભુગ્યસ્તુ કાલ પરમો મહાન. જે ભેદ વગર, અવિશેષ ભેદ વગર સમગ્રપણે ભોગવે છે, એને વ્યાપ્ત છે, એને પરમ કાળ કહેવામાં આવે છે. અથવા તો બીજો અર્થ લે છે,
પરમકાળ એટલે જેનો સૃષ્ટિના આરંભથી સંહાર પર્યંતનો જે કાળ છે, સૃષ્ટિના પ્રારંભથી જે કાળની ગણતરી કરવામાં આવે છે એ અને પ્રલયકાળ સુધી જે છે એને પરમકાળ કહેવામાં આવે છે. એને બે વાત કરી, એક પરમાણુ કાળ અને બીજું માંડલિક સૂક્ષ્મ અને એક મહાન કાળ, એની વાત કરી. હવે પરમાણુ આપણે વાત કરી જોઈ શકાતા નથી, પણ તો કેવી રીતે નક્કી કરવા? તો સૂર્યની ગતિથી. કેવી રીતે સૂર્યની ગતિથી નક્કી કરવાના છે એ આપણને હવે પછીના શ્લોકમાં બતાવે છે. અણુદ્ભવ પરમાણુ તસ્રેણુત્રયસ્મૃતઃ જલાર્કરશ્મય ભગતઃ ખેમેવાનુપતન્યગાત. એટલે હવે સમજાવતા કહે છે કે અણુ બહુ પરમાણુ સ્યાત, એટલે બે પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ કહેવાય. બે પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ. અને અણુ બહુ પરમાણુ એટલે બે પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ ચાર બને છે. તસ્રેણુ ત્રયસ્મૃતઃ, તસ્રેણુ એટલે ત્રણ અણુ ભેગા થાય. સામાન્ય તસ્રેણુ જેને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ, અણુને પરમાણુ જોઈ શકાતા નથી. બે પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને અને ત્રણ અણુ ભેગા થાય એવા ત્યારે તસ્રેણુ બને, જેને પ્રત્યક્ષ જોઈ શકાય છે. તસ્રેણુ પ્રત્યક્ષ કેવી રીતે જોવાય? જ્યારે પરમાણુને જોઈ શકાતા નથી, અણુને પણ જોઈ શકાતા નથી, તો તસ્રેણુને કેવી રીતે તમે નક્કી કરો છો કે તસ્રેણુ છે, જેને પ્રત્યક્ષ જોવાય છે? એના માટે દાખલો આપે છે. જો બીજી લીટીમાં જલ અર્ક રશ્મિ અવગત. જલ જાલ છે, જોઈ જલ નથી, જાલ અર્ક રશ્મિ અવગત. જાલ એટલે શું? જાલ એટલે જાલ અંતર્ગતે માનવ, જાલ એટલે ઝરૂખો. જાલ અર્ક એટલે સૂર્ય, રશ્મિ એટલે કિરણ. જાલ અર્ક રશ્મિ અવગત દૃષ્ટ. ઘણી વખત અહીંયા ત્યાં તો આપણે એવું છે જ નહીં, પણ તમે જો ગામડામાં સૂર્યનારાયણના કિરણો અંદર ઘરમાં પ્રવેશે ત્યારે તમે જોઈએ કે સફેદ કિરણો આવતા હોય ત્યારે ચીના કણો દેખાય. એવું જોયેલું છે. ગામડામાં જ અત્યારે દેખાય, અહીંયા તો કંઈ ખબર જ ન પડે, સીધો સૂર્યનો પ્રકાશ સીધો આવે. પણ એ છે જાલ અને ઝરૂખો. જે ઝરૂખો હોય એની અંદર જ્યારે સૂર્યના કિરણો આવે ત્યારે એને તમને આમ ઝીણા કણ દેખાય. જો અવગત, અને એ કિરણો કેવા દેખાય? નીચે નથી આવતા, કમ એવો અનુપતનતા, એ ઉપર જતા હોય. એ જે અંદર જતા દેખાય કિરણો જે આવી રહ્યા છે એમાં જે પાર્ટિકલ્સ કણ, પછી કણ દેખાય એકદમ, એ કણ છે ઉપર જાય છે, એટલે ખમ એવા અનુગત જે આકાશમાં જાય છે. અને પછી શું કે ન ગાત, ન ગાત, ગા એટલે પૃથ્વી પર નીચે નથી આવતા, પણ જે ઉપરની દિશામાં એવા જે રજકણો, જે રજકણ શબ્દ બરોબર, રજકણો દેખાય, પાર્ટિકલ્સ, એને ત્રિશ્રેણુ કહેવામાં આવે છે. કેટલી સુંદર વ્યાખ્યા સમજાય કે ત્રિશ્રેણુ કોને કેવું? તો કે આમ તો બે પરમાણુ એટલે એક અણુ, અને એક અણુ એટલે એક અણુ ત્રણ અણુ ભેગા થાય ત્યારે ત્રિશ્રેણુ. અને ત્રિશ્રેણુને આપણે જોઈ શકીએ છીએ રજકણના રૂપમાં. અને રજકણ ઉપરની દિશામાં જાય છે, અને રજકણો ક્યારે દેખાય છે? કે ઝરૂખામાંથી જ્યારે સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે રજકણો દેખાય છે, અને ત્રિશ્રેણુ કહેવાય. એ શરૂઆતમાં આપણે જે જોઈ શકીએ છીએ શું? ત્રિશ્રેણુ રજકણો. અને રજકણોમાંથી આખી હવે આપણને જ્યોતિષશાસ્ત્ર એટલે કે સમયનું માપ, સમયનું માપ હવે બતાવે છે, કાળનું માપ. એટલે હવે આપણે કહે છે ત્રિશ્રેણુ એટલે આપણે જોઈ શકીએ છીએ તેમ તસ્રેણુ ત્રિકુંતેય કાલ સત્રુટિ સંસ્કૃત સતભાગસ્તુ વેદ સ્યાત.
તૈસ્ત્રી વિસ્તુ લવસ્મૃતઃ. છઠ્ઠો શ્લોક. તસ્યેનો ત્રિક્તુંતે યઃ કાલસ ત્રિસ્મૃતઃ સદભાગસ્તુ વેદ સ્યાત્ તૈસ્ત્રી વિસ્તુ લવસ્મૃતઃ. એટલે કે છે તસ્યેનું ત્રિગુંતે, જે કાળમાં ત્રણ રેણુ ભેગા થાય, ત્રણ ત્રિશ્રેણુ ભેગા થાય ત્યારે એને ત્રુટિ એવું કહેવામાં આવે છે. અને 100 ત્રુટિ ભેગી થાય ત્યારે ભેદ કહેવામાં આવે. પણ અહીંયા બીજી રીતે બતાવે છે કે જે કાળમાં ત્રણ ત્રિશ્રેણુ ભોગવે, જે સમય ત્રણ ત્રિશ્રેણુ ભોગવે, એટલે ત્રણ ત્રિશ્રેણુમાં જેટલો સૂર્યનો પ્રકાશ જાય ને એને ત્રુટિ કહેવામાં આવે. અને સદા ભાગસ્તુ વેદ, એટલે ત્રુટિ એટલે અહીંયા જુદી રીતે ત્રુટિકાળ વેદનો 100મો ભાગ છે. વેદ જેને કહીએ એમાં ત્રુટિ કોને કહેવાય? તો વેદનો 100મો ભાગ છે. એટલે બીજી રીતે કહીએ તો 100 ત્રુટિ ભેગી થાય ત્યારે એક વેદ, એને વેદ કહેવામાં આવે છે. એટલે આ બધાએ ભેગા થઈને સમયના નામ આપેલા છે, વ્યાખ્યા કરેલી છે, એને વેદ કહેવામાં આવે છે. અને 3 વેદ ભેગા થાય ત્યારે એક લવ થાય, એટલે કે છે ત્રિભિસ્તુ લવ સ્મૃતઃ. ત્રિભિ એટલે 3 વેદ ભેગા થાય ત્યારે એક લવ એવું કહેવામાં આવે છે. એટલે પરમાણુ 2 પરમાણુ ભેગા થાય ત્યારે અણુ, 3 અણુ ભેગા થાય ત્યારે ત્રિશ્રેણુ, અને ત્રિશ્રેણુ 3 વખત ભેગા થાય ત્યારે ત્રુટિ, અને 100 ત્રુટિ એટલે એક વેદ, અને 3 વેદ એટલે એક લવ. આટલી કાળની વ્યાખ્યા કરવી. 3 વેદને લવ કહેવામાં આવે છે. હવે નિમિષ, પ્રહર એની બધી વાત કરે છે. 7મો શ્લોક. નિમિષસ્ત્રીલવો જ્ઞેય આમ્નાસ્તિ ત્રયક્ષણઃ ક્ષણાत् પંચવિદુ કાષ્ટાં લઘુતા વૃષપંચ ચ. એટલે કે છે નિમિષ ત્રિલવો જ્ઞેય. 3 લવ. લવ કોને કહેવાય? 3 વેદ ભેગા થાય ત્યારે એક લવ. એવા 3 લવ ભેગા થાય ત્યારે નિમિષ. નિમિષ ક્ષણ હતું, નિમિષ કહેવાય. જો નિમિષને પણ ક્ષણ નથી કહેતા. નિમિષ એટલે કદાચ પલકારો, ક્ષણ પણ નહીં. કારણ કે ક્ષણ કોને કહેવાય? કે 3 નિમિષ એટલે એક ક્ષણ. નિમિષ ત્રિલવો જ્ઞેય આમ્નાતઃ. શાસ્ત્ર દ્વારા, આ શાસ્ત્ર જે છે કાળનું, એના દ્વારા 3 નિમિષ એટલે 3 લવ એટલે એક નિમિષ, અને તે ત્રયક્ષણમાં, અને તે એટલે નિમિષ 3 ભેગી થાય ત્યારે એક ક્ષણ કહેવામાં આવે છે. અને ક્ષણાત પંચવિદુ, અને 5 ક્ષણ. ક્ષણાત પંચવિદુ, 5 એટલે 5 વિદુ કાષ્ટામ, એ 5 ક્ષણ છે એટલે કાષ્ટામ વિદુ, એને કાષ્ટ કહેવામાં આવે છે. અચ્છા, કાષ્ટ પછી આગળ શું છે? કાષ્ટામ લઘુતા 10 પંચ ચ. લઘુ કોને કહેવાય? 10 પંચ. 10 પંચ એટલે 10 ને 5 એટલે 15. 10 પંચ, 10 અને 5 એટલે 15. એટલે 15 કાષ્ટને એક લઘુ. હજુ ફરીવાર એકવાર. પહેલા પરમાણુથી શરૂ કર્યું, 2 પરમાણુ એટલે અણુ, 3 અણુ એટલે ત્રિશ્રેણુ, ત્રિશ્રેણુ ભેગા 3 ભેગા થાય ત્યારે શું થાય? ત્રુટિ. અને 100 ત્રુટિ એટલે એક વેદ, અને 3 વેદ એટલે એક લવ. બરાબર? હવે 3 લવ ભેગા થાય ત્યારે એક નિમિષ, અને 3 નિમિષ એટલે એક ક્ષણ, અને 5 ક્ષણ એટલે એક કાષ્ટા, અને 15 કાષ્ટા એટલે એક લઘુ. આ બધા શબ્દો આપણને ખબર ન પડે, એમણે આપ્યા છે ને જોઈએ, અને પછી એ દ્રષ્ટાંત દ્વારા પણ આપણને સમજાશે કેવી રીતે એ લોકો માપ કરે છે. જેમ આપણને એવું તો સાંભળ્યું છે કે આમ રેતી ઘડિયાળ સમય જાણવા માટે એટલા રેતી રાખતા, રેતી ધીમે 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 પડે, આખી રેતી જ્યારે ચપડી જાય ત્યારે એટલા કલાક થયા, એવું આપણે સાંભળ્યું છે અને જોઈ પણ છે. કદાચ જયપુર કે તમે ગયા હો તો ત્યાં ઘડિયાળ ક્યાંક જોઈ પણ છે, અને યાદ નથી જયપુરના કોઈ મ્યુઝિયમમાં જોઈ હતી કે બીજે ક્યાંય, પણ આવું સમયનું માપ આપણે પહેલાં જોયેલું છે. એટલે ખાલી ભાગવતમાં કીધું છે એવું નહીં,
પણ આવી વ્યવહારમાં પદ્ધતિ પણ જોવા મળી છે. હવે આ લાગે છે. હવે ઘડી કોને કહેવાય, પ્રહર કોને કહેવાય? હા, એ જોઈએ. લઘુની વૈ સંજ્ઞાતા દસ પંચ ચ નાડિકા તે દ્વે મૃત પ્રહર ષડ્યામ સપ્તયામ બાનુના. લઘુની વૈ સામાન્તા દસ પંચ ચ નાડિકા, 15 લઘુ એટલે એક નાડી, નાડી એટલે ઘડી. એક ઘડી આદિ ઘડી આદિ में पुनि आद तुलसी संगत संतति कटे कोटि अपराध. વિચાર કરો, એક ઘડી એટલે કેટલું? 15 લઘુ એટલે એક ઘડી. કેટલી નાનો સમય છે. અને મેં તુલસીદાસ માં એક ઘડી આદિ में पुनि आद એટલે કે ક્ષણ કેવું એવું થયું ને. લઘુ કોને કીધું કે 15 લઘુ એટલે એક ઘડી. અને લઘુ એટલે શું? તો કે 15 કાષ્ટા એટલે એક લઘુ. અને કાષ્ટા એટલે શું? એ 3 નિમિષ ને ક્ષણ. કેટલી ક્ષણ ટકી થાય ત્યારે એક કાષ્ટ થાય. એટલે તો વિચાર કરો, એટલી નાની ક્ષણમાં પણ તમે ભગવાનને ભજી દો તમારે કલ્યાણ થાય. એટલે છે એક ઘડી આદિ में पुनि आद. સાધુ સત કી કડે કોટી અપરાધ સિયાવર રામચંદ્ર કી છે. આટલું નાના ક્ષણને પણ બહુ મહત્વ આપવામાં ત્યાં તુલસીદાસે આપ્યું છે. એ આપે છે એક ઘડી એટલે એક ઘડી કહેવાય. પછી 2 ઘડીનું એક મૂર્ત થાય. એક ઘડી એટલે 15 લઘુ એટલે એક ઘડી અથવા તેને નાડી પણ શબ્દ વાપરે છે. અને 2 ઘડી એટલે એક મૂર્ત. અને 7 ઘડી ભેગી થાય એટલે 7 ઘડી ભેગી થાય એટલે મનુષ્યનો એક પ્રહર. 7 6 થતો 7 એમ 2 શબ્દ આપ્યા છે. ષડ્યામ વા સપ્તવા. ષડ્યામ જો બે મૂર્ત પ્રહર. એટલે પેલા જે ઘડી કીધું ને 2 ઘડી તે એટલે કઈ ઘડી તે 2 ઘડી એટલે એક પ્રહર. અને ષડયામ વા સપ્તયામ, પ્રહરને યામ પણ શબ્દ દ્વારા કહેવામાં આવ્યો. યામ એટલે પ્રહર. એ 7 કે 6 ઘડીને કે જે મનુષ્યનો એક પ્રહર કહેવામાં આવે છે. હવે ઘડીનું માપ કેવી રીતે નક્કી કર્યું એ આપણને અહીંયા બહુ સુંદર રીતે બતાવે છે. તો શું કહે છે 9મા શ્લોકમાં? ઘડી કેવી રીતે નક્કી કરી? 2 ઘડી એટલે પ્રહર અને 6 ને 7 પ્રહર એટલે મનુષ્યનો. આપણે 2 ઘડી એટલે મૂર્ત. 2 ઘડી એટલે મૂર્ત. અને એવી મૂર્ત કેટલા મૂર્ત ભેગા થાય? 6 કે 7 એટલે પ્રહર કહેવામાં આવે. પ્રહર એટલે રાત્રિ પ્રહરમાં સૂઈ ન રહેવું એવું કોણ કહે છે? નરસિંહ મહેતા. રાત્રિ પ્રહર એટલે 6 કે 7 મુહૂર્ત એને પ્રહર કહેવામાં આવ્યો. હવે નાડીનું કેટ માપ કર્યું છે બતાવે છે. જો 9મો શ્લોક. દ્વાદશાર્ધ પદોન્માનમ ચતુર્ભિશ્ચતુરંગુલૈઃ સ્વર્ણમાસૈકૃતચ્છિદ્રમ યાવત પ્રસ્તુચરુક્તમ. દ્વાદશ અર્ધ. દ્વાદશ એટલે 12, એનું અડધું એટલે 6. દ્વાદશ અર્ધ પદ ઉન્માનમ એટલે 6 પદ એટલે માપ છે. 6 પદનું માપ બનાવેલું. દ્વાદશ એટલે 12નું અડધું એટલે 6 પદના માપ બનાવેલું તાંબાનું વાસણ. એટલે કે છે 6 પદ એટલે 24 તોલા વજનનું તાંબાનું બનાવેલું માપનું પાત્ર. પછી શું કહે છે? ચતુર્ભિઃ ચતુરંગુલૈઃ સ્વર્ણમાસૈકૃત છિદ્રમ. અને સુવર્ણ દ્વારા એ પાત્રમાં સુવર્ણ દ્વારા છિદ્ર કરવામાં આવે. કેવી રીતે? ચતુર્ભિઃ ચતુરંગુલૈઃ એટલે જે 4 માસા સુવર્ણ 20 મુંજા ચણોઠી ભાર એવું. મુંજા એટલે એક માસા સલાગના રૂપમાં. એટલે આમ 4 આંગળી જેવી સળી લેવાની. પણ કઈ સળી લેવાની? સોનાની. ભાઈ ચાંદી નહીં તો શું વાંધો છે? સોનાની જ કેમ? તો કે ચાંદી છે ને એ ચાંદીની સલાકા એટલે જે સળી છે એનાથી જે છિદ્ર થાય ને મોટું થાય. એટલે સ્વર્ણ સલાકાથી નિયમ કયા પછી સ્વર્ણ સલાકાથી એમાં છિદ્ર પડવાનું. કેવું?
કેટલા માપનું છે? 6 પલ. એટલે તાંબાનું બનાવેલું પાત્ર જે 24 તોલાનું વજનનું છે, એમાં સલાકાના રૂપમાં પરિવર્તિત થયેલા 4 માસા સુવર્ણ પાત્રના તળિયે છિદ્ર પાડેલું. અને પછી શું કરવાનું છે? એ છિદ્ર દ્વારા પછી સ્વર્ણમ આશ્રિકૃત છિદ્રમ યાવત પ્રસ્થ જલકૃતમ. અને પછી બાજુમાં પાણી રાખ્યું હોય અને પાણી છિદ્ર દ્વારા પાત્રમાં ભરાય અને આખું પાત્ર ભરાઈ જાય ત્યારે એક ઘડી કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? બહુ સુંદર આપે છે કે 6 પહેલાંનું વજનનું 24 તોલાનું વજન તાંબાનું પાત્ર બનાવેલું હોય, એમાં 4 તોલાના 1 પલની તાંબાની છે ને આપણે સોનાની સલાકા દ્વારા તાણું પડવામાં આવ્યું હોય અને પછી એને પાછળના પાણીમાં મૂકવામાં આવે ત્યારે એ પાણા દ્વારા પાણી ઉપર ચડે અને એ પાત્ર ભરાઈ જાય ત્યારે એક ઘડી એવું કહેવામાં આવે છે. એટલે પલ એ છિદ્ર બંનેની અધિકતા હોવાથી જલ્દી ડૂબે અને જો બંને ઓછા હોય તો મોડા ડૂબે. એટલા માટે વજન અને એનું છિદ્ર બધું નક્કી કર્યું છે. સુવર્ણિમ સલાકાથી છિદ્ર પાડવામાં આવે, ચાંદીનું નહીં. હવે આગળ કહે છે, આટલું કર્યા પછી અહીંયા કહે છે ચાંદી વગેરેથી સલાકાથી મોટું છિદ્ર થાય છે, તેથી સુવર્ણ સલાકાનો નિયમ કરવામાં આવે છે. એવું ટીકા થાય કે છે, દીપીની ટીકામાં કહેવામાં આવે છે. એટલે આપણું નથી. હવે આગળ છે 10મો શ્લોક. યામશ્ચત્વારો મધ્યાના અહની ઉભે પક્ષ પંચદશાની શુક્લ કૃષ્ણ ચ માનદ. માનદ પેલા શબ્દ છે હે માનદ, એટલે હે માનદાયી વિષ્ણુ. વિદુરજી, હે માનદાયી વિષ્ણુ, તમે માનને લાયક છો. એટલે માનદ, જે માનદાયી વિદુરજી. શું? યામા એટલે પ્રહરમ, ચત્વારઃ મર્ત્યાનાં અહની ઉભે. એટલે હવે કહે છે 4 પ્રહર, 4 પ્રહરની પૂજા રાખવામાં આવી છે શિવરાત્રિમાં. બરોબર? એટલે 4 પ્રહર આખી રાત્રિ. અને એટલે શું કહે? ચત્વારઃ મર્ત્યાનાં અહની ઉભે. મર્ત્યાનાં મનુષ્ય, જે મૃત્યુને અધિક છે, મર્ત્યાનાં મનુષ્ય માટે 4 પ્રહર એ દિવસ અને રાત્રિ છે. અહની એટલે દિવસ, ઉભે એટલે બંને. એટલે 4 પ્રહરની દિવસ અને રાત્રિ છે. અને પછી પક્ષ પંચદશા અહની, અને એક દિવસ એટલે 4 પ્રહર સવારના, 4 પ્રહર રાત્રિના, એટલે એક દિવસ. એવા 15 દિવસ એટલે શું થાય? એક પક્ષ, પખવાડી. અને પખવાડી કેવું છે? શુક્લ કૃષ્ણશ્ચ, એ એક શુક્લ પક્ષ કહેવાય છે, બીજાને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે તયો સમુચ્ચયો માસઃ પિતॄણાં તદ અહર્નિશં દૌતા પૃતુષયનમ દક્ષિણે ચોત્તર દિવી. હવે આગળ સમજાય છે. અને આપણે હંમેશા આ પ્રશ્ન રહે છે કે ભાઈ 12 દિવસ શું કરવા? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે 12 દિવસે કેમ, એટલા દિવસે કેમ? એને બતાવે છે કે તયોહો સમુચ્ચય માસઃ, એ બંને પક્ષ મળે ત્યારે 1 માસ થાય. અને 1 માસ એટલે પિતૃનો, એટલે તદ સમુચ્ચયો માસઃ, એટલે બંને પખવાડિયા ભેગા કરીએ 15 શુક્લ અને 15 કૃષ્ણના, ત્યારે 1 માસ થાય. અને 1 માસ એ પિતૃનામ તદ અહર્નિશમ, એ પિતૃનો 1 દિવસ અને રાત થાય છે. દિવસ અને રાત 1 મહિનો આપણો થાય ત્યારે પિતૃનો 1 થાય. એટલે પિતૃઓને સમય મોટો છે. ખ્યાલ? એટલા માટે એટલા દિવસ પછી થાય છે. 15 દિવસ આમ તો નીકળી ગયા ત્યારે એનો પિતૃનો 1 દિવસ. તમે આપો ત્યારે પિતૃ જાગતા હોય તો લે ને, એના દિવસમાં આપવું પડે ને, એટલા માટે. અને પછી તા ઋતુ ષડનમ, અને 2 મહિના. તા ઋતુ, ઋતુ શું છે ને? એટલે ઋતુ, એટલે 2 મહિના એટલે 1 ઋતુ. અને ષડનયનમ દક્ષિણમ ચ ઉત્તર દેવી, અને 6 મહિનાનું દક્ષિણાયનમ, ષડયનમ, ષડ એટલે 6 એ દક્ષિણાયનમ અને 6 ઉત્તરાયણમ.
ક્યાં? દેવી સ્વર્ગમાં. એ સ્વર્ગની ભાષા પ્રમાણે ઉત્તરાયણ અને દક્ષિણાયન, અને આપણે બહુ બધું મહત્વ આપીએ છીએ કે ભાઈ સરી ઉત્તરાયણમાં જાય તો એની ગતિ આપણે સારી ગતિ થાય, દક્ષિણાયનમાં તેને ફરી વાર આવવું પડે, ઉત્તરાયણમાં મોક્ષ થાય. અને ઉત્તર દિશા બહુ મહત્વની છે, ઉત્તર ઉન્નતિની છે. એટલે સંન્યાસી પણ જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે ઉત્તર દિશામાં એ ચાલવા માંડે છે. ગુરુને બે ત્રણ ઉભા રહો તો દૂધ છોડીને નીકળી પડે છે. સંન્યાસ દીક્ષા આપતે એવી એક વિધિ છે. અને પછી ઉત્તર દિશામાં એટલે ઉન્નતિ તરફ જાય છે. એ ઉત્તર ઉન્નતિનો માર્ગ છે. ઉત્તર દિશામાં બેસીને પૂજા કરો, ઉન્નતિ થાય. જમતી વખતે પણ પૂર્વ કે ઉત્તર દિશામાં બેસવાનું, દક્ષિણમાં જ બેસીને જમાય નહીં. આ બધી બહુ મહત્વની વાત ત્યારે કહેવામાં આવી છે. પણ આ બધી વાતને પાછળ ભૂલવાનું નથી. કે આ શું છે? પહેલા શ્લોકમાં કહી દીધું, પેલો શ્લોક ફરી વાર લઈ લેજો એટલે ખ્યાલ આવશે કે આ બધું શું છે. હવે એક શ્લોક બરોબર દે. અયને ચાની પ્રાહુઃ વત્સરો દ્વાદશ સ્મૃતઃ સંવત્સર શતમ નૃણાં પરમાયુ નિરૂપિતમ. અયને ચ અહનિ પ્રાહુઃ વત્સરો દ્વાદશ સ્મૃતઃ. બે અયન એટલે દેવતાઓના, ઉત્તરાયણ દક્ષિણાયન બે અયન ભેગા થાય એટલે દેવતાની એક રાત્રિનો દિવસ થાય. દેવતાઓની રાત્રિનો દિવસ એટલે આપણું એક વર્ષ. 12 મહિનાનું જે વર્ષ છે એને દેવતાની એક દિવસ અને એક રાત્રિ છે. અને મનુષ્યનું એટલે કે છે સંવત્સર શતમ નૃણાં પરમ આયુ નિરૂપિતઃ. અને મનુષ્યનું પરમ આયુષ્ય એ 100 વર્ષનું છે. પૂર્ણ આયુષ્ય 100 વર્ષનું છે. પરંતુ વસ્તુતઃ આ વંશીધર કે છે એ શતાયુ વય પુરુષ, 100 વર્ષ એ મનુષ્યનું આયુષ્ય છે. પરંતુ વસ્તુતઃ તુ આયુ અલ્પ આધિક્યમ, પણ મનુષ્યનું આયુષ્ય અલ્પ પણ હોય છે અને 100 વર્ષ પૂર્ણ પણ હોય છે, અથવા તો 90, 95, 96. એનું કારણ શું છે? તો કે છે પરંતુ વસ્તુતઃ પુણ્યથી આયુષ્ય વધે છે અને પાપથી તેનો ક્ષય થાય છે. એટલે ભલે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું કીધું હોય પણ એમાં પુણ્ય અને પાપ બધાનો ફાળો આપે છે. બરાબર? અહીંયા કે આપણે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રવચन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरः करआजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः.